બનાસકાંઠા ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા થરાદ વિધાનસભા મત વિસ્તારમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। થરાદ એપીએમસી ખાતે કેન્દ્રીય મંત્રીઓના અધ્યક્ષ સ્થાને ગૌરવ યાત્રાની સભા યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં 16 ઓક્ટોબરના રોજ વડગામ ખાતેથી પ્રસ્થાન થયેલી ગુજરાત ગૌરવ યાત્રા બપોર બાદ ધાનેરાથી થરાદ તરફ પ્રયાણ કરવામાં આવતા થરાદના રાહત તેમજ ભોરડુ ગામે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોડી સાંજે થરાદ એપીએમસી ખાતે ગુજરાત ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રીઓ નેતાઓના કાફલા સાથે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કર્યા બાદ સભા યોજવામાં આવી હતી। ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયા, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, કેસી પટેલ, નંદાજી ઠાકોર, પૂર્વ રાજ્યમંત્રી અને બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભાને સંબોધી હતી। જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપનું ફરીવાર શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। ગુજરાત ગૌરવ યાત્રામાં સભા સંબોધતા કેન્દ્રીય મંત્રી અલ્પેશ ઠાકોરે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે ભરોસાની ભાજપ સરકારની ગુજરાતની જનતામાં વસેલી છે। ગૌરવ યાત્રાને ઠેર ઠેર સ્વાગત સાથે સમર્થન મળી રહ્યું છે તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે અથાગ પરિશ્રમ કરી મોડેલ ગુજરાત બનાવી દીધું છે જેથી વિકાસની દ્રષ્ટિએ દુનિયામાં ડંકો વાગી રહ્યો છે જેથી આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સારું પરિણામ મળશે। 17 ઓક્ટોબરની સવારના સમયે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીના અધ્યક્ષ સ્થાને હાઈવે પરની ડેઝર્ટ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનથી ચાલતી સરકારે ગુજરાત માટે વિકાસની ટ્રેન દોડાવી છે જેવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ગુજરાત ગૌરવ યાત્રાએ વાવ તરફ પ્રયાણ કર્યું હતું। सीन है उसका क्लिनिकल ट्रायल नहीं हुआ, ये नहीं हुआ, वो नहीं हुआ, क्यों ऐसी बातें कर रहे थे? मुझे मैं आपके कार्यकर्ता के नाते बोल रहा हूँ, मुझे ऐसे लगता था वो चाहते ही नहीं थे कि हमारे यहाँ जो हमारी डोमेस्टिक वैक्सीन मैन्युफैक्चरिंग कैपेसिटी है वो उठ पाए। वो क्या चाह रहे थे कि बाहर से महंगी वैक्सीन इंपोर्ट हो और भारत की जो आत्मनिर्भरता है जो वैक्सीन बनाए। तो मोदी जी ने क्या कर दिखाया, उन्होंने सिर्फ वैक्सीन बनाई नहीं, हर एक देशवासी हमारे नागरिक सबका पहुंचाए। मैं आजकल हम लोग सब खूब प्रचार के करते हैं, मैं जहां जाता हूं जनसभा होती है बड़ी, मैं सबसे पूछता हूं आप में से कोई व्यक्ति है यहाँ पे जिसको 2 डोज नहीं लगी है? मैं आपसे भी पूछ रहा हूं, कोई है जिसको 2 डोज नहीं लगी? कोई एक आदमी अपना हाथ नहीं खड़ा करता। एक में हमारे भाई और बहन, जब मैं पूछता हूं कि तीसरी लग गई है वो भी हाथ खड़े कर देते हैं। ये हुई है बच्चों की वैक्सीन। देखिए ये बातें करनी आसान होती है, इस समय जनसंख्या में आप अगर मिलाएं तो भारत की जनसंख्या और हमसे बड़ा क्या चीन है। एक्चुअली आपको मालूम है चीन इस समय ऑलमोस्ट कंप्लीट उनके बड़े शहर लॉकडाउन में है। क्यों? कुछ लोग कहते हैं कि उन्होंने जो वैक्सीन लगाई थी उस वैक्सीन की एफिकेसी जो थी वो कामयाबी बहुत कम है। कुछ लोग कहते हैं 38%। मैं किसी की निंदा नहीं कर रहा हूं, पर भारत में इसमें स्थिति है। मैं आपसे पूछा आप में से कोई है जिसको 2 डोज नहीं लगी? कोई नहीं। 3 डोज लोगों ने हाथ उठाने शुरू कर दिए। तो ऐसे मैं समझता हूं कि गुजरात से बाहर इस चीज की चर्चा होती है कि जहां जहां भी भारतीय जनता पार्टी की सरकारें रही हैं, ज्यादातर वहां डबल इंजन की सरकारों ने जो विकास का काम किया है वो विकास का काम नहीं सिर्फ किया है, वो लोगों तक पहुंचा है। ये जिस इलाके में हम इस गौरव यात्रा की शुरुआत कर रहे हैं, ये कितना डेवलपमेंटली चैलेंज था ये एरिया पे। अभी देखिए मोदी जी के आने के बाद क्या क्या हुआ, बॉर्डर का भी इलाका है, डेवलपमेंट। मैं तो कल अपने भाई साहब मेरे युवा मोर्चा के मेरे थे, वो मेरे साथ बैठे थे तो हम बात और ड्राइवर और वो हम बात कर रहे थे कि अहमदाबाद से निकलने
तो डीसा तक कितनी डेवलपमेंट हम लोग देख रहे हैं। इसलिए मैं आपका ज्यादा समय नहीं लूंगा, आप भी शायद प्रश्न पूछना चाहें। 2-4 मैं आंकड़े आपके सामने रखना चाहता हूं विकास के सिलसिले। आपको मालूम है कि आपके यहाँ जो प्रचार करने आते हैं लोग, वोट मांगने आते हैं बाकी दलों के, उनसे पूछे आपने, आपकी अपनी जो स्टेट्स हैं जहाँ पे आप में है, एक ही है शायद, वहां पे एक आयुष्मान भारत योजना है, आपने क्या चालू किया है, लगाई है वहां पे आयुष्मान योजना भारत? क्या क्या योजना है कि किसी एक परिवार को साल में 5 लाख रुपए तक की सुविधा, इलाज करवाने के लिए, दवाई के लिए, ऑपरेशन के लिए, पोस्ट ऑपरेशन केयर के लिए। आप देखिए आयुष्मान भारत योजना जो है, ये गुजरात के मैं सिर्फ आंकड़े बताऊंगा, 3,33,00,000 हमारे भाई और बहनों को, हमारे परिवारों को यहाँ गुजरात में आयुष्मान भारत के लाभार्थी हैं। जो इलाज इस समय 2,594 अस्पताल, जिसमें 1,875 सरकारी और 719 प्राइवेट हॉस्पिटल हैं, वहां पे आयुष्मान भारत के तहत हमारे नागरिकों को, भाइयों बहनों को इलाज मिला है। और यहाँ से सरकार की तरफ से 6,540 करोड़ की असिस्टेंस मिली है।